બટેકા પૌવા તો આપણે આપણા ઘરમાં ઘણીવાર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે છે ને આપણે આપણા ગુરુકુળમાં એક સ્પેશિયલ મસાલા અને એક નાની એવડી સ્પેશિયલ ટ્રીક સાથે એકદમ ટેસ્ટી એવા પૌવા બનાવવાના છીએ. અને આ પૌવા એટલા ટેસ્ટી બનશે ને કે તમે વારંવાર પછી આ બનાવવાના જ છો. તો ચાલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે અહીંયા મેં કાણાવાળી ડીશ લીધી છે. એમાં આપણે 2 કપ જેટલા જે બટેકા પૌવાના જાડા પૌવા આવે ને એ લઈ લઈશું. અને એને 2 થી 3 પાણીએ ચોખ્ખા ધોઈ લેવાના છે, જેથી જે પણ કચરો હશે ને પૌવામાં એ નીચે આવી જશે. અને આ રીતે કરવાથી આપણા પૌવા પણ સરસ પલળી જશે. જો તમે એને તપેલીમાં પલાળીને ધોશો ને તો એ લચકા જેવા થઈ જતા હશે. જ્યારે આ રીતે તમે ધોશો ને તો એ પલળી પણ જશે અને આપણા પૌવા એકદમ છૂટા છૂટા રહેશે. તો હવે આપણે આને 5 મિનિટ જેટલું સાઈડમાં મૂકી દઈએ. તો અહીંયા 5 મિનિટ જેવું થયું છે. આપણે એમાં 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને પૌવાના ભાગનું મીઠું અત્યારે જ બધું આપણે ઉમેરી દેવાનું છે. તો સ્વાદ પ્રમાણે અહીંયા તમે મીઠું ઉમેરી દેજો. અને સાથે અત્યારે મેં 2 ચમચી જેટલી ખાંડ લીધી છે. તમારા ઘરમાં જે પ્રમાણે ગળપણ કે ખટાશ લેવાતું હોય ને એ પ્રમાણે પૌવામાં તમારે ઉમેરી દેવાનું. એકવાર હાથથી આને મિક્સ કરીને આપણે એને હાંડીમાં નીકાળી લઈશું. તો થયા છે ને એ એકદમ છૂટા છૂટા આપણા પૌવા. આ રીતે જ્યારે તમે એને 2-3 પાણીએ ધોશો ને તો જે પાણી પૌવામાં શોષાશે ને એનાથી જ એ પલળી જશે અને એકદમ સરસ છૂટા છૂટા રહેશે આપણા પૌવા. હવે અહીંયા મેં એક વઘાર્યું લીધું છે. એમાં આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું અત્યારે તેલ લઈ લઈશું. પૌવા એકદમ ડ્રાય થાય અને ગળે ડચુડો બાજે ને એનું એક કારણ એ પણ હોય છે કે આપણે બહુ જ ઓછા પ્રમાણમાં તેલ લઈએ છીએ. તેલ અહીંયા થોડું આપણે સરખું લેવાનું છે. અને તેલ પ્રોપર ગરમ થઈ જાય ને એટલે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલા શિંગદાણા લીધા છે. એને આપણે સરસ એની બહારની જે સ્કીન હોય ને ફાટી જાય અને એનો કલર બદલાઈ જાય ને એવા તળી લેવાના છે. તો અહીંયા આપણા જો શિંગદાણા તળાઈ ગયા છે. હું એને એક વાટકીમાં નીકાળી લઈશ. અને એ જ તેલમાં આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ પ્રોપર ફૂટી જાય એટલે થોડી અમથી હિંગ લેવાની છે. 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું. અને અહીંયા મેં 3 થી 4 જેટલા લીલા મરચાંને એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે એ લેવાના છે. અહીંયા તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં વધારે પણ તમે લઈ શકો છો. તીખાશ આપણે લીલા મરચાંમાંથી જ લાવવાની છે, એટલે તમારા તીખાશ તમારી પ્રમાણે એડજસ્ટ કરી લેવાની. એમાં આપણે 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. મીઠા લીમડાના પાન ઉમેરવા અહીંયા ટોટલી ઓપ્શનલ છે. તમારે ના ઉમેરવા હોય તો અહીંયા તમે એવોઇડ પણ કરી શકો છો. 1/2 ચમચી જેટલા આપણે એમાં ધાણા ઉમેરવાના છે. અને એમાં આપણે 1 ચમચી જેટલી અત્યારે વરિયાળી ઉમેરી દઈશું. વરિયાળી ઉમેરવી અહીંયા કમ્પલસરી છે. આપણે છે ને અત્યારે ઇન્દોરી પૌવા બનાવી રહ્યા છે ને ઇન્દોરી પૌવાનો જે વઘાર થાય ને એમાં વરિયાળી અને એક જીરાવન મસાલો કમ્પલસરી પડે જ છે. તો જો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દીધો છે અને એમાં આપણે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. અને આ વઘારને આપણે જે હાંડીમાં પૌવા નીકાળીને રાખ્યા છે એમાં જ આપણે ઉમેરી દેવાના છે. આ રીતે જ્યારે પૌવા કાચા હોય ને ત્યારે જ ઇન્દોરી પૌવાનો આ રીતે વઘાર થતો હોય છે. બધું આપણે એકવાર સરસ ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું છે. અને ઘણી વખત ઘણા લોકોની ફરિયાદ હોય છે કે જ્યારે એ પૌવા બનાવે ને ત્યારે ઠંડા થાય ને પછી ડ્રાય પણ લાગે છે અને એકદમ ચવડ જેવા પણ થઈ જાય છે. તો આજે હું તમારી સાથે એક ટ્રીક શેર કરીશ જેના લીધે તમારા પૌવા ક્યારેય પણ ચવડ નહીં થાય. તો જો અહીંયા બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા મેં 1 નંગ જેટલું લીંબુ લીધું છે. એનો આ રીતે રસ નીકાળી લીધો છે એ આપણે ઉમેરી દઈશું. અહીંયા ખટાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. અને હવે આપણે ઉમેરીશું આપણી એ સ્પેશિયલ વસ્તુ જેના લીધે આપણા પૌવા તમે લંચ બોક્સમાં આપશો ને તો પણ ચવડ નહીં થઈ જાય અને એકદમ સોફ્ટ લાગશે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું દૂધ એમાં ઉમેરી દીધું છે. અત્યારે આપણે છે ને ઇન્દોરી પૌવા બનાવી રહ્યા છીએ, પણ તમે જો નોર્મલ આપણા બટેકા પૌવા કે કાંદા પૌવા બનાવતા હોય ને ત્યારે પણ બનાવતી વખતે એમાં દૂધ ઉમેરશો ને આ રીતે 2 ચમચી જેટલું તો પૌવા લાંબો સમય સુધી એકદમ સોફ્ટ રહેશે અને ક્યારેય પણ એ ચવડ નહીં થાય. દૂધ ઉમેરીને આ રીતે સરસ એકવાર મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આ પૌવાને છે ને સ્ટીમ કરવા મૂકવાના છે. તો અહીંયા મેં નીચે એક મોટી કઢાઈ લઈ લીધી છે. એમાં પાણી મૂક્યું છે 1 ગ્લાસ જેટલું અને કાટલો મૂકીને આપણે જે કાણાવાળી ડીશમાં પૌવા પલાળ્યા હતા ને એ જ કાણાવાળી ડીશ આ રીતે ઉપર મૂકી દીધી છે. અને આમાં આપણે બધા જ પૌવા લઈ લઈશું. અને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને ઢાંકીને 8 થી 10 મિનિટ જેટલું થવા દેવાના છે. અને વચ્ચે આપણે છે ને એકવાર આને ઉપર નીચે કરી લઈશું જેથી ઉપરના પૌવા પણ સરસ રીતે સ્ટીમ થઈ જાય.
તો જ્યાં સુધી આપણા પૌવા સ્ટીમ થાય ને ત્યાં સુધી આપણે આનો સ્પેશિયલ જે જીરાવન મસાલો આવે ને એ બનાવી લઈએ. એના માટે વઘારિયામાં આપણે 2 ચમચી જેટલા આખા ધાણા લઈ લઈશું, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા તલ લઈને આપણે એને ધીરા ગેસે સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલા શેકી લેવાના છે. તો અહીંયા જો બધું જ સરસ શેકાઈ ગયું છે, આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. એમાં આપણે 2 નંગ જેટલા તજના ટુકડા ઉમેરવાના છે, સાથે 1 ચમચી મરિયા, 10 નંગ જેટલા લવિંગ ઉમેરીશું, સાથે અહીંયા મેં 3 નંગ જેટલા તમાલપત્ર લીધા છે, એને આ રીતે તોડીને ઉમેરવાના છે. અહીંયા મેં એક જાયફળ લીધું છે, એ આપણે ઘસીને થોડું આમાં 1/4 ટીસ્પૂન જેટલું જ લગભગ ઉમેરી દઈશું. આની ફ્લેવર આ મસાલામાં ખૂબ જ સરસ આવતી હોય છે. અને હવે આ બધું જ આપણે પહેલાં અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જો અહીંયા આ રીતે બધું જ સરસ અધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અને મસાલાના ભાગનું ફક્ત આપણે મીઠું ઉમેરીશું, 1 નાની ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરવાનો છે, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરી લઈશું અને ફરીથી આપણે આને એકદમ પાવડર થઈ જાય ને એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જો અહીંયા આપણો એકદમ સ્પેશિયલ એવો બજારમાં મળે ને એવો જીરાવન મસાલો બનીને રેડી થઈ ગયો છે. આ મસાલાને અત્યારે તો આપણે ઇંદોરી પૌવામાં નાખવાના છે. તમે કોઈ પણ બટેકા પૌવા કે કાંદા પૌવા બનાવો ને એમાં નાખશો ને તો પણ એ સરસ લાગતું હોય છે. આને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને લગભગ 2 મહિના જેટલું સ્ટોર પણ કરી શકો છો. અને જો અહીંયા બીજી તરફ આપણા પૌવા પણ સરસ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. મેં આને ફક્ત એકવાર વચ્ચે હલાવ્યા હતા. તો આપણે ફટાફટથી એકદમ લારીની સ્ટાઇલમાં આપણા ઇંદોરી પૌવાને સર્વ કરી લઈએ. તો આ રીતે લારી ઉપર કોણે કોણે ઇંદોરી પૌવા પહેલાં ખાધેલા છે એ અને સાથે તમારું નામ અને તમારા શહેરનું નામ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે. જો ઉપરથી આપણે છે ને અડધીથી 1 ચમચી જેટલો જીરાવન મસાલો ભભરાવી દેવાનો છે. આ મસાલાનો સ્વાદ જ આ પૌવામાં ખૂબ જ સરસ આવતો હોય છે. અને તમે ગમે ત્યારે પૌવા બનાવો ને ત્યારે ગળ પણ તીખાશ અને ખટાશ ચડિયાતી હશે ને તો પૌવા ખાવામાં ખૂબ જ સરસ લાગશે. સાથે આપણે જે શિંગદાણા તળીને રાખ્યા હતા એ ઝીણી સમારેલી આપણે ડુંગળી ઉમેરી દેવાની છે. થોડા અમથા દાડમના દાણા ભભરાવીશું, સાથે થોડા અમથા ધાણા ભભરાવાના છે. આ રીતે જો હું બધી વસ્તુ નાખું ને બધી જ વસ્તુ નાખીને તમે એને સર્વ કરજો, જેથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ખાવામાં. સાથે આપણે થોડી ઉપરથી રતલામી સેવ ભભરાવી દઈશું અને આમાં એક સ્પેશિયલ બુંદી પણ પડતી જ હોય છે. તો આ રીતે જે તીખી બુંદી હોય ને એ ઉપરથી ભભરાવી દેવાની છે અને સાથે જે ઝીણી સેવ હોય ને એ ઉમેરવાની છે. સાવ નાયલોન સેવ નહીં લેવાની, આ રીતે જે ઝીણી સેવ હોય ને એ અત્યારે મેં લીધી છે. ઉપરથી ફક્ત ચપટી જેટલો જ અત્યારે હું આમચૂર પાવડર ઉમેરી રહી છું. આ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ તમે થોડા પ્રમાણમાં ઉમેરશો ને તો સ્વાદ ચોક્કસથી સરસ લાગતો હોય છે. તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.